ભાવનગર શહેરથી ગ્રામ્યના બહાર જતા મોટા ભાગના રસ્તાઓ બિસ્માર છે. તે પૈકીના વાળુકડ તરફ જવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આશરે 20થી વધુ ગામડાઓને જોડતા રોડમાં ખાડા ખડિયાઓ હોય. રજૂઆત કરવા છતાં તંત્રને દેખાતા નથી. સિદ્ધસરથી વાળુકડવાળા માર્ગ ઉપર ગામડાના લોકો ભાવનગર શહેરમાં આવતા જતા હોય છે. આ સાથે તળાજા, પાલીતાણા અને શિહોર તાલુકાને જોડતા રોડની પણ હાલત ખરાબ છે. આમ શહેરમાંથી બહાર જતા મોટાભાગના રોડ જર્જરિત હોવાને પગલે ગ્રામ્ય લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામ્યના લોકો રસ્તાઓ રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારી રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે સિદ્ધસરથી વાળુકડનો રોડ જર્જરિત હાલતમાં છે. હાલમાં ત્યાં નવો અને પહોળો રોડ બનાવવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે અને જે સંદર્ભે કામગીરી શરૂ છે. બે સેક્શનમાં કામગીરી કરી છે. ભાવનગરથી પાલીતાણાને જોડતો રસ્તો એટલે ભાવનગર, સિદ્ધસર, વાળુકડ, નાના ખોખરા, અગિયાળી, ટાણા, રંડોળા, પાલીતાણા. તો એમાંથી ટાણા, રંડોળા, પાલીતાણા રહ્યો એ રસ્તાની કામગીરી 24 કિલોમીટર અંદાજિત કિલોમીટર છે, 27 કિલોમીટર એની કામગીરી પૂરી થઈ ગઈ. હવે આ બીજા ફેઝમાં અગિયાળીમાં પટ્ટા મારવાનું કીધું છે, કારણ કે એ હમણાં પંચાયત પાસે એટલે પંચાયત પાસેથી આવ્યો છે. એટલે હવે એમાં અત્યારે હાલમાં કોઈ જોબ નંબર નથી, એટલે એમાં પટ્ટાની કામગીરી કરીને ટ્રાફિક બેલ કરવાની સબ ડિવિઝનને કહી દીધેલો છે. એટલે એ ટૂંક સમયમાં લગભગ આ વીકમાં કામગીરી પૂરી કરી નાખે. હવે સિદ્ધસર વાળુકડનો સરકાર દ્વારા આપણને 53 કરોડ રૂપિયા ફાળવેલા, એટલે એની વહીવટી મંજૂરી એવી તેનાથી ડિટેલ એસ્ટિમેટ વાઇડનિંગની કામગીરી છે 3.5માંથી 7 મીટર, 5માંથી 5.5માંથી 7 મીટર કરવાનો. હવે એ રસ્તો એના અત્યારે એસ્ટિમેટ બની ગયા છે, ડીપીઆર તૈયાર થઈ ગયો છે. સરકારમાં અત્યારે કાલે અમે ગયા હતા, સરકારમાં એની સ્કૂટીની ચાલુ છે, એટલે ટૂંક સમયમાં તાંત્રિક મંજૂરી આવી રહેશે. એટલે ગણતરી એવી છે કે વાઇડનિંગની કામગીરી ચોમાસા પહેલાં ચાલુ, ટ્રાફિકેબલ કરો. ટ્રાફિકેબલ કરવા માટે પટ્ટાની કંઈક કામગીરી કરવાની થશે. વચ્ચે થોડા સમય પહેલાં સિદ્ધસરથી વાળુકડ અને નાના ખોખરા સુધી પટ્ટાના પેટની બે કામગીરી કરીને ટ્રાફિક